આજે આપણે ગાર્લિક પરાઠા બનાવીશું. તેના માટે આપણે સરસ મજાની રોટલી બનાવશું અને તેના ઉપર 1 ટેબલસ્પૂન ઘી લગાવશું અને ત્યારબાદ તેના ઉપર ચીલી પાવડર 1 ટેબલસ્પૂન નાખીશું અને ઝીણો સમારેલો લસણને ટુકડામાં કરી અને 1 ટેબલસ્પૂન એ પણ નાખીશું અને ઝીણો સમારેલો કોથમીરને પણ 1 ટેબલસ્પૂન નાખીશું. ત્યારબાદ તેને પોકેટ જેમ વારી અને તેને રાઉન્ડ ફેરવીશું અને વચમાંથી કટ કરી અને પહોળું કરીશું અને તેને એક સરસ મજાની રોટલી જેવું બનાવીશું અને ત્યારબાદ આપણે તવાને ગરમ કરવા રાખીશું અને તેના ઉપર પરાઠાને મૂકીશું અને પરાઠો એક તરફ શેકાઈ જાય એટલે તેના ઉપર આપણે 1 ટેબલસ્પૂન ઘી મેલીશું અને એવી જ પ્રોસેસ બીજી વાર કરીશું અને આપણો પરાઠો રેડી.